ભરૂચ એસઓજી પોલીસે મહારાષ્ટ્રથી બીટી વગર અંકલેશ્વર લવાયેલી સિમેન્ટની 500 ગુણ જપ્ત કરી 2 લાખની સિમેન્ટ સહિત 14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એસઓજીની ટીમને મળેલ માહિતી મુજબ અંકલેશ્વર શહેર વિસ્તારમાં ખાપર નંદુરબાર મહારાષ્ટ્ર ખાતેથી ટ્રકમાં વગર બીટીની શંકાસ્પદ સિમેન્ટની ગુણો ચૌટા બજાર ખાતે આવનાર છે, જેથી ટીમે વોચ ગોઠવી ટ્રક આવતા તેને રોકી ચેક કરતા તેમાં સિમેન્ટની બેગ નંગ 500 મળી આવી હતી। આ સિમેન્ટની બેગોના ખરીદ બિલ કે આધાર પુરાવા બાબતે તેના ચાલક મુજાહિદ હુસેન ગુલામ હુસેન મકરાણીને પૂછતા તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો। પોલીસ દ્વારા 2 લાખની સિમેન્ટ સહિત કુલ 14 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। ટ્રકના ચાલક સામે CRPC કલમ 41(1)D મુજબ તપાસ હાથ ધરવામાં આવી છે। આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં। આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ। શ્રીખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે। આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને કોઈ રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો। હું તો આવી ગઈ, તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી શ્રીખોડિયાર કાઠિયાવાડી ધાબા ટેસ્ટ ઓફ ભરૂચ ડીમાર્ટની સામે ABC ચોકડી પાસે નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ।